મહુવાના ઘણા ખરા વિસ્તારમાં જેબના સબ સ્ટેશનની પેટી ખુલ્લી દરવાજા વગરની તૂટેલી હાલતમાં છે. અમુક પેટીની હાલત વાવાઝોડા વખતની જેમ તેમ છે. મોટા ભાગે આ પેટીઓ પાસે ગાયું બકરા હોય છે અને ક્યારેક તો નાના બાળકો પણ રમતા હોય છે. એક વ્યક્તિ જેબ ઓફિસ પર ગયો. તેણે કીધું કે અમારી શેરીમાં પેટી બદલાવવી પડે તેમ છે, તો તેને કહેવામાં આવ્યું કે લખીને આપો તો થશે. શું અડધા મહુવામાં જ્યાં પણ પેટી તૂટેલી છે ત્યાં બધી જગ્યાનું લખીને દેવું પડે? શું આ જવાબદારી મહુવા જેબની ના હોય? શું આ ખુલ્લી પેટીમાં, ખુલ્લા ફ્યુઝમાં કોઈ જાનહાનિ થાય તો જવાબદારી કોની રહેશે? અગાઉ થોડા દિવસો પહેલા એક ગાયને સોટ લાગેલ અને પેટી પણ ગાયની ઉપર પડી. તે ગાય ત્યાં જ ઈશ્વરને પામી ગઈ. જે તે એરિયાના ફોટો અને વિડિયો આપ જોઈ શકો છો. અમને તો એ જ ખબર નથી પડતી કે જેની જવાબદારી છે તેને પોતાનું કામ કરવામાં શું પ્રોબ્લેમ છે. આ તો હજુ અડધા મહુવાની સોસાયટીના પણ ફોટા નથી. લોકોમાં એમ પણ ચર્ચા થાય છે કે લાઇટ બિલ ના ભર્યું હોય તો સમય પર આવીને નોટિસ આપી જાય છે અમારા સાહેબો. અમે આશા રાખીએ છીએ કે લોકો અને ગાયું બકરાની તકલીફ દૂર કરવા મહુવા જેબના મોટા સાહેબો થોડા પગલાં લે તો સારું રહેશે. રિપોર્ટર હારૂનભાઈ ઓઠા.